હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કલાકો સુધી ચણા પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ ચણાની રેસિપી નવરાત્રિમાં જે અષ્ટમી કે નવમીના દિવસે કાળા કોરા ચણા બનાવે છે એ વાળી રેસિપી આજે હું તમારી સાથે શેર કરીશ, જે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને એક વિશેષ ગ્રેવી સાથે આ રેસિપી આપણે બનાવીને તૈયાર કરવાની છે. આમાં ઝાઝા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ નહીં થાય અને ઝાઝા તમારા વાસણ પણ નહીં બગડે, એ રીતે આજે આપણે આ રેસિપી બનાવીને તૈયાર કરીશું. તો હવે જુઓ, આ રેસિપી બનાવવા માટે અત્યારે મેં એક વાટકો ચણા લીધેલા છે, તો એ આપણે મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. તો હવે આ જે ચણા છે એને આપણે સરસ પાણીથી ધોઈ લેવાના છે. હવે આને આપણે કલાકો સુધી પલાળવાના પણ નથી, એમનામ જ આજે આપણે ફટાફટ બાફીને પણ તૈયાર કરીશું. તો સૌથી પહેલાં આપણે આને ધોઈ લઈશું. તો હવે જુઓ, આ ચણાને મેં એકદમ સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધા છે. જો તમે જોઈ શકો છો, આ રીતે મેં બધું પાણી આને નિતારી લીધું છે. અને હવે ત્યાર પછી આને આપણે કુકરમાં ડાયરેક્ટ નાખી અને બાફી લઈશું. તો હવે જુઓ, ચણા બાફવા માટે આ કુકરની અંદર મેં પાણી પહેલેથી થોડું ગરમ કરી લીધેલું હતું અને ગરમ પાણીમાં આપણે આ જે ચણા છે એને આપણે ઉમેરી દઈશું. તો આ રીતે તમે ગરમ પાણીમાં ચણા ઉમેરશો એટલે તમારા ચણા છે એ ફટાફટ બફાઈ જશે, જરા પણ વાર નહીં લાગે. ઇન્સ્ટન્ટ તમે કોઈ પણ ગમે ત્યારે તમારે ઉતાવળ હોય તો ચણાની રેસિપી તમે બનાવી અને તૈયાર કરી શકો છો. અને આમ પણ અત્યારે નવરાત્રિ ચાલે છે એટલે બધા અષ્ટમી અથવા નવમીના દિવસે કાળા કોરા ચણા બનાવતા હોય છે. તો તમારે એ રીતે ઉતાવળ હોય તો તમે બનાવી અને રેડી કરી શકો છો. તો ઘણા કેવું કરતા હોય છે કે ઇન્સ્ટન્ટ ચણા બાફવાના હોય ને ત્યારે એની અંદર ઈનો અથવા સોડાનો ઉપયોગ કરતા હોય છે, પણ એનાથી ફટાફટ બફાતા નથી, માત્ર એની જે છાલ છે એ જ પોચી પડતી હોય છે. તો હવે આને આપણે 15 થી 20 મિનિટ આને બફાવા દઈશું ને એટલે આરામથી બફાઈ જશે. તો ચણાને આપણે બાફી લેશું. તો અહીંયા આપણે કુકરનું ઢાંકણ છે એ બંધ કરી દઈશું. તો હવે જુઓ, અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર કુકર રાખી દીધું છે અને તમે જોશો કે એની અંદર એર ભરાઈ ગયો છે. તો હવે આને આપણે 5 થી 6 સીટી કરી લેશું એટલે આપણા ચણા છે એ આરામથી બફાઈ જશે. અને ચણા બફાય ને ત્યાં સુધી થોડી આપણે આગળની તૈયારી પણ કરી લઈશું. અહીંયા આપણે સૌથી પહેલાં કોરા ચણા સાથે ખાવા માટે પૂરી તળી લઈશું. બસ હવે આપણે બહાર કાઢી લઈશું. તો હવે જુઓ, અહીંયા આપણે કોરા ચણા બનાવવા માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે. તો એના માટે અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લીધો છે, તો એ આપણે ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે લાલ મરચું પાવડર લઈશું. 3 ટીસ્પૂન જેટલું અત્યારે મેં લીધું છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને 1 ટીસ્પૂન જેટલો અત્યારે મેં હળદર પાવડર લીધો છે. અને હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું. સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો ચણા બનાવવા માટેની આ એકદમ નવી રીત છે. એક વખત તમે આ રીતે બનાવશો ને તો તમે દર વખતે આ જ રીતે બનાવશો. બહુ જ ટેસ્ટ એવા બનીને તૈયાર થશે. પેસ્ટ તમને થોડી ઘટ્ટ લાગતી હોય તો પાણી એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. અને આ ચણા બનાવવા માટે અહીંયા આપણે જરા પણ મહેનત નથી લાગતી, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. અને વળી ચણા પણ આપણે કલાકો સુધી પલાળવાની પણ ઝંઝટ નથી રહેતી અને વધારે પડતા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ નથી જોતા. તો અહીંયા આપણે ડુંગળી ટમેટા કે એવું કંઈ જ નાખવાનું નથી, એમનામાં આજે આપણે ચણા બનાવીને રેડી કરીશું. અહીંયા લગભગ 15 થી 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આમાંથી મેં બધી હવા કાઢી લીધી છે. જો આ રીતે આપણે કાઢી લઈશું અને પછી આપણે ચણાને ચેક કરી લઈશું. તો હવે જુઓ, અહીંયા હું તમને ચણા બતાવી પણ દઉં આ રીતે હાથમાં લઈને. તો તમે જોઈ શકો છો કે હું ચપટીમાં ચોળું એટલે આસાનીથી ચોળાઈ જાય છે, મતલબ કે આપણા ચણા છે એ સરસ એવા બફાઈ ગયા છે, થોડા ગરમ છે. જો તમે જોઈ શકો છો કે કેટલા સરસ એવા પરફેક્ટ એ બફાઈ ગયા છે. કલાકો સુધી પલાળવા પણ નહીં પડે તમારે, જોશો તમે. અને હવે આપણે આને વઘાર કરી લઈશું. તો આપણે જઈએ ગેસ તરફ. તો હવે જુઓ, અહીંયા આપણે બીજું વાસણ પણ નથી બગાડવાનું. આપણે જે વાસણની અંદર પૂરી તળેલી હતી એ તેલ આપણે અડધું કાઢી લેશું અને એમાંથી આપણે 1 ચમચો તેલ રહેવા દઈશું અને એની અંદર આપણે વઘાર કરીશું એટલે આપણું બીજું વાસણ પણ નહીં બગડે. તો જો એના માટે અહીંયા મેં 1/2 ટીસ્પૂન જેટલું જીરું લીધું છે, તો એ આપણે ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં આદુ લસણની પેસ્ટ લીધી છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. તો અહીંયા આપણે લસણને વધારે નથી સાંતળવાનું, નહીંતર કડવું થઈ જશે. બસ આ રીતનું થાય એટલે આપણે એની અંદર બનાવેલી પેસ્ટ છે એ પણ આપણે ઉમેરી દઈશું. જો આ પેસ્ટ આપણે એડ કરી દેવાની છે. તો
તો હવે જુઓ આ રીતે મેં પાણી થોડું નાખી સરસ રીતે મિક્સ કરી લીધું છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને હવે આપણે ગેસની ફ્લેમ છે એ હાઈ કરી દઈશું અને પેસ્ટને આપણે હલાવી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને બધું પાણી બળી ન જાય ને ત્યાં સુધી આપણે એને થવા દઈશું. પાણી બળી જશે એટલે તેલ છે એ છૂટું પડવા માંડશે અને આ મિશ્રણ છે એ ઘટ્ટ થઈ જશે. એકદમ સરસ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ જશે. તો હવે આ રીતે ઇન્સ્ટન્ટ તમે ક્યારેય પણ ચણા ન બનાવ્યા હોય ને તો એક વખત આ રીતે જરૂરથી બનાવજો. તમે એ બધાને લંચમાં પણ આપી શકો છો, ટિફિનમાં પણ ભરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો જુઓ હવે અહીંયા તમે જોઈ શકો છો કે પાણી છે એ બધું બળી ગયું છે અને આ રીતે તેલ છે એ ઉપર આવી ગયું છે. જો તમે જોશો કે આની અંદર બબલ્સ થવા લાગ્યા છે. બસ હવે આ સ્ટેજ ઉપર આપણે બાફેલા ચણા છે એ ઉમેરી દઈશું. અને જુઓ હવે ત્યાર પછી આ રીતે આપણે હલાવી અને મિક્સ કરી લઈશું. હવે આ જે મસાલો છે એ ચણા સાથે ચોંટી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોશો કે એની અંદર આપણને નોર્મલ થોડું એવું પાણી દેખાય છે, પણ હજી આપણે એને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ કૂક કરી લેવાના છે, એટલે પરફેક્ટ એકદમ સરસ રીતે આપણા ચણા ચડી જાય. ઢાંકણ ઢાંકી દઈશું. તો લગભગ 3 થી 4 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોશો કે એની અંદરનું બધું પાણી છે એ બળી ગયું છે અને ચણા પણ આપણે એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એને પૂરી સાથે પ્લેટમાં સર્વ કરી દઈશું. તો હવે આપણે ચણાને ગરમા ગરમ સર્વ કરીશું. તો મિત્રો તૈયાર છે એકદમ ગરમા ગરમ નવા નવરાત્રિમાં અષ્ટમી કે નવમીમાં બનાવી શકાય તેવા કાળા ચણાની રેસિપી. અને આ ચણાને મેં અત્યારે પૂરી સાથે અને રવાના શીરા સાથે સર્વ કરેલા છે. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે કાળા ચણા બનાવવાની રીત કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.